તાલુકાના ડુંગરાસણ ગામે લૂંટ વિથ મર્ડરનો અનડિટેક્ટ ગુન્હો ઉકેલાયો। માત્ર ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો, ઉકેલ્યો ભેદ। દિયોદર ડિવિઝનના ડીવાયએસપી ડી.ટી. ગોહિલની ટીમ તેમજ સિહોરી પોલીસની કાબિલેદાદ કામગીરી। ડુંગરાસણ ગામે ગઈકાલે એકલી રહેતી મહિલાની હત્યા કરી સોનાના દોરાની લૂંટ થઈ હતી। રાત્રિના સમયે અજાણ્યો શખ્સ મહિલાની હત્યા બાદ લૂંટ કરી ફરાર થયો હતો। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। 25 જેટલા શંકાસ્પદ લોકોની હિલચાલ પર નજર રાખી આરોપીને ઝડપી પાડ્યો। આરોપી અર્જુનસિંહ વાઘેલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। આરોપી છત પર ચડી લાકડાની ઈસ મારી હત્યા કરી હતી। બનાસકાંઠા પોલીસની કાબિલેદાદ કામગીરી સામે આવી। શિહોરી પીએસઆઈ બી.એલ. રાયજાદા તેમજ થરા પીએસઆઈ જાડેજાની ટીમે સતત ઓપરેટિંગ કરી ગુન્હાનો ભેદ ઉકેલ્યો। ગઈકાલે તારીખ 11/2/2023ના રોજ સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડુંગરાસણ ગામે પોલીસને માહિતી મળી હતી કે એક મહિલાની કોઈ હત્યા કરી છે। ત્યારબાદ સિહોરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દિયોદર ડિવિઝન ડીવાયએસપી તુરંત જ ઘટના ઉપર પહોંચ્યા હતા। ઘટનાની અંદર જે ગંગાબેન સુથાર કે જેની ઉંમર આશરે વર્ષ 54 છે, તેમના માથાના ભાગે તથા કપાળના ભાગે કોઈ ઈસમે બોથડ પદાર્થ મારીને તેમની હત્યા નિપજાવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવેલું હતું। ત્યારબાદ એ લોકોએ વધારે આ વસ્તુની અંદર જતાં સતત 20 કલાક સુધી આસપાસના તમામ ગામો, આસપાસના તમામ સરપંચ ઇસમોની સઘન પૂછપરછ અને સઘન મહેનત કરી, જેના અંતે તેઓએ ગોતી પાડ્યું કે આની અંદર અર્જુનસિંહ વાઘેલા નામનો ઇસમ છે, જેમણે રાત્રિના સમયે ઘરમાં પ્રવેશી ગંગાબેન સુથારના માથા અને કપાળના ભાગે હથિયાર વડે હુમલો કરી તેની કાનમાં રહેલી 5 જેટલી સોનાની બુટ્ટીઓ લૂંટી લઈ અને ગુનો આચર્યો હતો। આની અંદર ડિવિઝન ડીવાયએસપી શ્રી ગોહિલ અને તેમની ટીમોએ સતત 20 કલાકથી વધુ સુધી અનેક શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરી અને તેના અંતે આ જે આરોપી છે તે બહાર આવ્યો છે। આની અંદર અમે લોકોએ ગંગાબેન જે સુથાર છે તેમના પાસેથી લૂંટી લેવામાં આવેલી 5 જેટલી સોનાની કડીઓને પણ રિકવર કરવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાનું કારણ શું જાણવા મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ જે અર્જુનસિંહ વાઘેલા જે છે તે મૂળભૂત રીતે ચોરીની પ્રવૃત્તિ ધરાવતો અને તેના અત્યારના હાલના નિવેદનમાં તેને પૈસાની જરૂર હોય, ઘરમાં પ્રવેશ કરી અને લૂંટના અર્થે જ તેણે આ હત્યા કરી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં અમને જણાવ્યું છે। આ અગાઉ તે કોઈ મર્ડર કે બીજા કોઈ એવા ગંભીર ગુનામાં આ પકડાયેલો છે? અગાઉ તે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે। આ અગાઉ આસપાસના ગામોમાં અને એ ગામમાં પૂછપરછ કરતા અવારનવાર તે મોબાઈલની ચોરીઓ કરવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે। સર, કેવી રીતે પોલીસ આરોપી સુધી પહોંચી છે? હું આની અંદર ખાસ જે દિયોદર ડિવિઝનના ડીવાયએસપી છે અને સિહોરી અને થરાની જે પોલીસ ટીમો છે તથા એલસીબીની ટીમોને હું ખૂબ પ્રશંસા આપીશ કે તેઓએ સતત પૂછપરછ કરી, સતત હ્યુમન ઇન્ટેલિજન્સનું નેટવર્ક બનાવ્યું, ટેકનિકલ ઇન્ટેલિજન્સનો બી સહારો લીધો અને એમ કહી શકાય કે પ્યોર હ્યુમન ઇન્ટેલિજન્સ બેઝ આ લોકોએ આ મર્ડર જેવો આ અત્યંત ગંભીર ગુનો કે જેની અંદર લૂંટ બી સામેલ હતી તેમ ડિટેક્ટ કરવામાં તે લોકો સફળ રહ્યા છે। સર, આરોપી છે એ ગામનો જ છે અને જેને હત્યા કરી છે આશય ચોરીનો હતો, પણ હત્યા શા માટે કરી હતી? શું આરોપી કંઈ ગમ્યું છે? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ લૂંટ વિથ મર્ડરનો બનાવ છે કે જેમાં જ્યારે એ કોઈ વસ્તુની ચોરી કે લૂંટ કરવા જાય છે ત્યારે મહિલા જે છે તેના જાગી જવાથી એ પકડાઈ જવાની બીકે મહિલાને મારી અને એની હત્યા કરી હોવાનું સામે આવે છે। શું મુદ્દામાલ કબજે લેવાયો છે? મહિલાના કાનમાંથી 5 જેટલી રીંગો જે ગઈ હતી તેને રિકવર કરી લેવામાં આવેલી છે। આમ જેટલો બી માલ ગયો હતો તે તમામ માલને રિકવર કરી દેવામાં આવ્યો છે।